વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સ્વામીઓની પાપ લીલાનો ભાંડો ફૂટ્યો છે, જેને લઈને સંપ્રદાયના કરતાહર્તાઓ સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે, તો બીજી તરફ હરિભક્તો આ ઘટનાથી વ્યથિત થયા છે। એવામાં આજે શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને લંપટ સાધુઓની હકાલપટ્ટી કરવા સહિતના મુદ્દે રજૂઆતો પણ કરવામાં આવી હતી। આજે વડોદરામાં શ્રી સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિના નેજા હેઠળ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મોરચો લઈને પહોંચેલા હરિભક્તોના હાથમાં વિવિધ બેનર હતા, જેમાં લંપટ સાધુને ભગાવો, સંપ્રદાય બચાવો, ચોરના ભાઈ ઘંટી ચોર જેવા સૂત્રો લખ્યા હતા। આમ વડતાલ સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા સ્વામીઓની પાપ લીલા બાદથી હરિભક્તોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે, જે હવે ખુલીને સામે આવી રહી છે। અમે પાદરા ગામથી આવ્યા છીએ, અમે કલેક્ટરશ્રીની ઓફિસે આવ્યા છીએ અને અમારે જે સંપ્રદાય બચાવવાનો છે એની માંગ માટે અમે આવ્યા છીએ। અમારી વડતાલ ગાદી બચાવો, અમારા મંદિરને બચાવો, અમારા ધર્મ અને જે આ કળિયુગમાં બધા જે રાક્ષસો ભેગા થયા છે મંદિરમાં, એને અમારે બધાને ઘર ભેગા કરવા છે। એ શું જ્ઞાન આપવાના છે? બધા નાના નાના બાળકોને પણ અત્યારે દુષ્કર્મના ગેમની સાથે કરી રહ્યા છે, તો પછી અમારા બાળકોની ને અમારા બધા સ્ત્રીઓની પણ રક્ષા કરવી પડે ને। એના કારણે સંપ્રદાયને ધર્મનું પણ નામ ખરાબ થાય છે, એટલા માટે અમે અત્યારે આંદોલન કરીએ છીએ। અમે આ પત્રક આવ્યો છે એ લીધે આવ્યા છે, બરાબર। તમારે આ સાધુને ભગાવવા જ પડશે કોઈ બી હિસાબે, બરાબર। આ સંપ્રદાયમાં બધું નિષ્કલંકી થાય છે, બધું ગંદકી ફેલાયા કરો છે, એટલે તમારે આ સાધુને ભગાડવા જ પડશે। એનો બીજો કોઈ અમારો વિરોધ છે નહીં। બસ ખાલી અમારું એટલું જ કહેવું છે કે આ ગંદકીમાં જે આ સંપ્રદાયમાં જે ગંદકી વધી છે, એ લંપટ સાધુએ આ ગંદકી ફેલાઈ છે, બસ એ ગંદકીને કાઢવાની છે। અમારે કોઈ પણ એવો સાધુ ના જોઈએ કે આવું બધું કારસ્તાન કરતો હોય, અમારે સાદા સાધુ જોઈએ। આ અમારો સંપ્રદાય લજવાય છે, અમને બહાર નીકળતા પણ શરમ આવે છે કે તમારા સાધુ શું કરે છે, અમારે લોકોને શું કહેવું। એટલે અમારે આ સાધુને કાઢવાની બસ એક જ માંગ છે, અમારે એવા સાધુ જોઈએ જ ના। અને ત્યાંના ટ્રસ્ટીઓ કોઈ અમે કલેક્ટરને રજૂઆત કરવા આવ્યા છે। વડોદરાથી હરિભક્તો આવ્યા છે બધા ભેગા થઈને કે અમારે આ વડતાલ સંસ્થાની અંદર જે સાધુઓ જે છે એ એમના ધર્મના વિરુદ્ધ કામ કરી રહ્યા છે અને સૃષ્ટિ વિરુદ્ધના કૃત્યો કરી રહ્યા છે। તે અત્યારે અમને હાલમાં બહુ શરમ આવી રહી છે અમને માર્કેટમાં ફરતા પણ, કે હરિભક્તોને બહુ દુઃખ થઈ રહ્યું છે કે આવા સાધુઓ આવું કરશે અને ગુરુકુળની અંદર આવા નરાધમ કૃત્યો કરશે તો આજે અમારા છોકરાઓને શું સંસ્કાર મળશે। એટલે અમને બહુ હરિભક્તોની લાગણી દુભાઈ રહી છે કે આવા સાધુઓને સંપ્રદાયના જે હિત કરતા જે છે, જે લોકોને અમે ગાદી પર બેસાડ્યા છે આ લોકોને બધાને, તો એ નવતમ સ્વામી છે, આ બધા સંતો જે છે કોઈ કાર્યવાહી કરતા નથી એમની સામે। અને સરકારને એટલે અમે જાગૃત કરવા આવ્યા છે કે સરકારને અમે નિવેદન આપીએ કે આ જે રાષ્ટ્ર વિરુદ્ધના ગુના કર્યા છે, નકલી નોટો છાપ્યા છે, તો એમાં તો કંઈક એક્શન લેવાવી જોઈએ રાષ્ટ્ર વિરુદ્ધના ગુનામાં, એની અમે કોઈ એક્શન લેવાતી નથી। એટલે આજે અમે બધા કલેક્ટરશ્રીને આવેદન આપવા માટે આવ્યા છે। એટલે મહાનગર જે સંસ્કારી નગરી છે એમાં કલેક્ટરશ્રીની કચેરીએ આવ્યા છીએ। અમારા આવવાનો ઉદ્દેશ સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે લંપટ સાધુઓ છે, જે સાધુઓ પોતાની મનસ્વી વર્તન કરે છે, જેને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યા છે અને રાષ્ટ્રના દ્રોહી છે, એવા સાધુઓના વિરુદ્ધમાં અમે કલેક્ટરશ્રીને એક શાંતિપૂર્ણ રીતે આવેદન આપવા અમે આવી રહ્યા છીએ। આજે સંસ્થાઓમાં તો આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોવર્સ પ્લસ જે હિન્દુ સનાતન સંસ્કૃતિ છે એના અનુયાયીઓ પણ આવ્યા છે। એવું નથી કે સ્વામિનારાયણ સંપ્રદાયના ફોલોવર્સ છે, અમારી સાથે ઘણા હિન્દુત્વને માનનારા હરિભક્તો પણ છે। આજે અમે ઘણી મોટી સંખ્યામાં 300, 400, 500 જેવા હરિભક્તોની આજે હાજરીથી અમે આવેદન આપવા આવી રહ્યા છીએ।